નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો સ્વાસ્થ્ય પર સંકટ કે બાળકોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ છે ડાગ। આજે આ વાત એક એવા ગંભીર મુદ્દાની જે દરેક મા બાપના દિલને ધ્રુજાવી દે। શાળાઓ જે વિદ્યાના મંદિરો છે તેની બહાર ધીમું ઝેર પીરસાઈ રહ્યું છે। બાળકો પૌષ્ટિક આહાર છોડી અને જંક ફૂડના રંગીન પેકેટ્સની જાળમાં ફસાઈ રહ્યા છે। નાની ઉંમરમાં ગંભીર રોગોનો શિકાર બનતા આ માસૂમો હવે જાગવાનો સમય આવી ગયો છે। દરેકે જ્યાં સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખી 100 મીટરની ત્રિજ્યામાં જંક ફૂડ પર કડક પ્રતિબંધની માંગ કરી છે। શું મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ બાળકોના સ્વાસ્થ્ય માટે કડક નીતિ લાવવી જરૂરી છે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે સુરતથી। તો આવો જોઈએ સુરતની જનતાના મંતવ્યો શું છે। સ્કૂલની આજુબાજુ જે જમ્પ્સમાં બોલતા એના કારણે કેટલા લોકો બીમાર પણ પડે છે અને છોકરાઓને બી બની પણ પણ ખાસ કરીને ધ્યાન રાખીને કે મહારાષ્ટ્ર સરકાર છે એ ટોટલી બેન કરી દીધું છે। હવે ગુજરાતમાં બેન કરવું જોઈએ કે નહીં એ લઈને આપણી જોડે એડવોકેટ છે, એમની જોડે વાત કરશું। ખાસ કરીને શું કહેશો દીપકભાઈ, જે હિસાબે મહારાષ્ટ્ર સરકાર જમ્પ ફૂડ સ્કૂલને આજુબાજુ બંધ કરી દીધું છે, શું લાગે ગુજરાતમાં બંધ કરવું જોઈએ? જી 100% બંધ કરવું જોઈએ, કારણ કે જે સ્કૂલોની આજુબાજુ છે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ હોય, નાની ઉંમરના બધા વિદ્યાર્થીઓ હોય અને આજુબાજુમાં જંક ફૂડ મળે છે જેના ઓઇલ ખાવાને લાયક હોતું નથી વસ્તુ, અને લોકો ખાઈને બીમાર પડે છે અને એની અસર થાય છે, એના સ્વાસ્થ્ય પર અસર થાય છે। અને આ સ્કૂલોની આજુબાજુમાં ગુટકા અને આ બધી વસ્તુઓનું પણ 2 નંબરમાં વેચાણ થાય છે, એ પણ બંધ થવું જોઈએ। અને મહારાષ્ટ્રની અંદર સરકાર કરે છે અને જે મુંડે સાહેબ કામ કરે છે એ વાકઈમાં સલામને પાત્ર છે અને એમના જેવું અનુકરણ થવું જ જોઈએ, દરેક રાજ્યમાં દરેક જગ્યાએ થવું જોઈએ। જી, બીજા છે એમની જોડે વાત કરશું। આપનું શું નામ છે સાહેબનું? શું કહેશો જય સાહેબ, મહારાષ્ટ્ર સરકાર જંક ફૂડ પર બેન કર્યું છે, સ્કૂલની આજુબાજુ આપણે ત્યાં બેન થવું જોઈએ? મારું નામ રજનીકાંત પાછળની એડવોકેટ છું। હાલમાં અહીંયા સુરતમાં અને ગુજરાતમાં ઠેકાણે જે શાળાઓ છે, જે આજુબાજુ નાની દુકાનો લારી લઈને ઊભા રહેતા હોય છે, જેનું તેલ કેવું છે કે નક્કી હોતું નથી। જ્યારે બાળકોને એના માતા પિતા પૈસા આપતા હોય કોઈ સારી વસ્તુ લેવા માટે, પણ બાળક છે એ જંક ફૂડ ખાય છે, બાળકને નથી ખબર હોતી કારણ કે એ મેચ્યોર નથી હોતો કે આ ફૂડ ખાવાથી કેટલું તકલીફ થશે, કેટલી બીમારી થશે, પરંતુ આ બાળકોને આ એક છે ને એક હેબિટ થઈ ગઈ છે ખાવાની, પણ આ જો દૂર કરવામાં આવે તો બાળકો બીજી વાત કે આપણે અહીંયા સુરત અને ગુજરાતમાં શાળાઓ એવી છે કે નીચે જ પાનનો ગલ્લો હોય। હવે એ જ મને ખબર પડતી નથી કે પાનના ગલ્લાને આ બાબતની મંજૂરી કેમ આપવામાં આવે છે, અને એ બાબતે પછી સમજો કે ડીઓ કચેરી હોય, શિક્ષણ વિભાગ હોય તો કોઈ કાર્યવાહી કેમ કરતા નથી? પૈસા પરમેશ્વર છે। આપણું શું નામ છે ને ખાસ કરીને જે હિસાબે મહારાષ્ટ્ર સરકાર જેમ્સ ફૂડ સ્કૂલને આજુબાજુમાં બંધ કરી દીધું છે, શું લાગે ગુજરાતમાં બંધ થયું છે? મારું નામ એડવોકેટ આદર્શ મિશ્રા છે, હું ક્રિમિનલમાં પ્રેક્ટિસ કરું છું। જે મહારાષ્ટ્ર સરકારે કર્યું છે એ બહુ સારું કર્યું છે, અને બીજી વસ્તુ આ વસ્તુ ગુજરાતમાં પણ ઇમ્પ્લિમેન્ટ થયું જોઈએ। તમે જોતા હશો કે ઘણી બધી જગ્યાએ છોકરાઓ જીદ કરીને કે જંક ફૂડની માંગણી કરીને એ વસ્તુ તદ્દન એની હેલ્થ માટે ખોટું છે, કારણ કે નાના છોકરાને ખબર નહીં હોય કે વસ્તુ સારી છે અને ખોટી છે। તો બીજી વસ્તુ કે બાળકને સારું આપણે ખાવાનું આપીએ તો એને મેન્ટલી માટે સારું રહે, એની કરિયર માટે, એની ગ્રોથ માટે સારું રહે। તો આ વસ્તુ એજ્યુકેશનની દૃષ્ટિથી પણ અને બીજી વસ્તુ કે એની હેલ્થની દૃષ્ટિ પણ થવું જોઈએ। બિલકુલ, છોકરાઓને સ્કૂલથી ડિસ્ટન્સ મેન્ટેન। આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે મહારાષ્ટ્ર સરકાર બેન કર્યું છે એ હિસાબે ગુજરાતમાં બેન થયું છે જેમ્સ ફૂડ? મારું નામ એડવોકેટ અલી અંસારી છે, હું ક્રિમિનલમાં પ્રેક્ટિસ કરું છું। મારા સિનિયર સાહેબ ડીસી કોકા સાહેબ છે। જે મહારાષ્ટ્ર સ્ટેટમાં થયું છે ખરેખર સારું જ છે, આપણા ગુજરાતમાં બી ઇમ્પ્લિમેન્ટ થવું એ સ્વાસ્થ્ય સાથે છેડા છે છોકરાઓ સાથે, અને એનાથી હાઇજેનિક જોઈએ, હાઇજેનિક દર ચેકિંગ કરવું જોઈએ પહેલાં FSI SSI વાળાને। અને ઘણા સમય તો આપણે જોયું કે ઘણી વખતે રેડ પડી છે, પનીર ડુપ્લિકેટ પકડાય છે, તેલનો ડબ્બો ડુપ્લિકેટ પકડાય છે, તો ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ આ ગુજરાત સુરત સિટીમાં બી। રેડ થાય છે, થોડાક દિવસ ફરીથી ચાલુ થઈ જશે થોડાક દિવસ પછી, પણ આમાં શું લાગે છે જે બેન થશે કે પછી લોકો ખાલી એમ તેમ કરીને કે ત્યાંથી હટાવી દેશે? થોડાક દિવસ માટે રહેશે, આ પછી બંધ થઈ જશે, પછી સ્ટાર્ટિંગમાં પણ ચાલુ થઈ જશે। ડુપ્લિકેટ તો છે જ, શું આ બધું જે ચાલે છે સાહેબ। બીજા છે એમની જોડે વાત કરશું। આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે મહારાષ્ટ્ર સરકાર જેમ્સ ફૂડ બેન કર્યું ગુજરાતમાં થવું જોઈએ?
મારું નામ એડવોકેટ અભિષેક સિંહ રાજપૂત છે. સૌથી પહેલાં વસ્તુ એ છે કે આ જે જંક ફૂડ આવે છે બાળકોને નુકસાન થાય છે. સ્કૂલના અવેરનેસ માટે એને પ્રોગ્રામ કરવો જોઈએ અને સ્કૂલના સંચાલકોની સ્કૂલની અંતર્ગત જે આવતા હોય છે અથવા જે સ્કૂલની કેન્ટીનોમાં પણ ફૂડ મળે છે, જંક ફૂડ મળે છે, એને સૌથી પહેલાં બંધ કરાવવું જોઈએ. અને હોસ્ટેલોમાં પણ સ્કૂલ તો સ્કૂલ હોય, હોસ્ટેલોમાં મોટી હોસ્ટેલો હોય એમાં પણ જંક ફૂડ મળે છે, એ પણ બંધ હોવું જોઈએ. અને એમાં કલેક્ટર દ્વારાને કાયદેસર ફૂડ સેફ્ટીવાળાને અને એસએમસીમાં અંતર્ગત આવતું ફૂડ સેફ્ટી એ બધા કાર્ય કરવું જોઈએ, જે નથી કરતા. અને આમાં ખૂબ ખોટી રીતે આ લોકોને એક દિવસ બંધ હોય અને બીજા દિવસે ચાલુ થઈ જાય એવી પ્રક્રિયા ચાલુ થાય છે. અને આ સરકારમાં કેમ બંધ થતું નથી? શું લાગે છે જે આજુબાજુ સ્કૂલની બાજુમાં છે તો એમાં કેમ રેડ થતા નહીં ને એ કેમ નથી બંધ થતા? સ્કૂલમાં એક દિવસ બંધ થઈ જાય છે, એના પર ગુનો દાખલ નથી કરતા, કેમ કે કાયદેસર ફૂડ સેફ્ટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાનો હોય છે. ગુનો દાખલ નથી કરતા. હાલની જે એસએમસીમાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જે ગુનો દાખલ થાય, સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે, એ સેમ્પલ પણ ટેસ્ટ નથી કરતા, કેમ કે લારી ગલ્લાવાળાઓ પાસે લાયસન્સ હોતા નથી. અને કેમ નથી હોતા? કેમ કે એ લોકો હાઇજેનિક જે મેન્ટેન નથી કરી શકતા અને એ સેમ્પલમાં પાસ થશે જ નહીં. અને જેથી અમારા ઉપર શારીરિક છેડાઓ થાય છે અને અમને ખાઈએ એને નુકસાન થવાનું જ છે. જેથી કરીને એ લોકોને લાયસન્સ પ્રોપર મળી રહે અને લાયસન્સ પ્રમાણે એ લોકો કાર્ય કરે એવી રીતે જોગવાઈ કરવી છે. નહીં હોય તો એના પર કાયદેસર ગુનો દાખલ થવો જોઈએ. ગુનો દાખલ નથી કરતા એ લોકો. બિલકુલ ગુનો દાખલ નથી કરતા. ખાસ કરીને વાત કરીએ જે સ્કૂલની આજુબાજુ હોય કે કોલેજની આજુબાજુમાં જે પણ જમ્સ જે લારીઓ ચલાવતા હોય એ લોકો માટે એક લાલબત્તી ખીસો સમાન છે, કેમ કે જે હિસાબે સરકાર મહારાષ્ટ્રમાં બેન કરી છે એ હિસાબે ગુજરાતમાં એ બંધ કરવું જોઈએ એવું લોકો કહી રહ્યા છે. કેમ કે જે હિસાબે સ્કૂલની આજુબાજુમાં લારીઓ લઈને ઊભા હોય, નાના છોકરાઓ હોય કે કોલેજના છોકરાઓ હોય, જે લોકો ખાતા હોય એમાં કશે ને કશે બીમાર પડતા હોય, હોસ્પિટલને દોડતું હોય છે. અને ખાસ કરીને જે હિસાબે આ જેમ્સ ફૂડમાં જે વાપરવાનું જે મટીરિયલ હોય, તેલ હોય, એ બધા કેવા હોય એ કોઈને ખબર ના હોય, લારીવાળાને ખબર હોય. એટલે જે લોકોને માંગ છે કે જે આ સ્કૂલની આજુબાજુ જેમ્સ ફૂડને લારીઓ છે એ બંધ થવી જોઈએ. કેમેરામેન શુએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવું જોઈએ. મહારાષ્ટ્રમાં સ્કૂલોના 100 મીટરમાં જે જંક ફૂડ છે તેના વેચાણ ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યું છે. આ જ મુદ્દાને લઈને ગુજરાત સરકાર પણ હવે કરશે તેવી રીતની વાત સામે આવી છે. ગુજરાતના જે શિક્ષણ મંત્રી છે તેને પણ પત્ર લખવામાં આવ્યો છે. તેમને પણ જણાવવામાં આવ્યું છે જે પ્રમાણે મહારાષ્ટ્રમાં સ્કૂલોના જે 100 મીટર છે તેની જંક ફૂડ વેચાણ છે તેના ઉપર પ્રતિબંધ કરવામાં આવે તેવું ગુજરાતમાં પણ કરવામાં આવે. ખાસ કરીને વાત કરીએ તો કેન્ટીનનું રજીસ્ટ્રેશન અને નાસ્તાને લઈને પણ કડક એસઓપી બનાવવાની સાથે જ શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. આ જ મુદ્દાને લઈને તમામ જે વાલી મંડળના અગ્રણીઓ છે તે આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું. તેઓ વાલીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને બાળકોની તેમને ખૂબ જ ચિંતા છે એટલે તેમની સાથે સર્વપ્રથમ વાત કરીશું. સર, આપણું પેલા નામ જણાવજો અને શું કહેશો આ મહારાષ્ટ્રે જે પ્રમાણે નિર્ણય લીધો છે, ગુજરાતમાં પણ તેની માંગ ઉઠી રહી છે, આપ કેવી રીતે જુઓ છો? મારું નામ અમિત શાહ છે. હું વડોદરા પેરેન્ટ એસોસિએશન સાથે સંકળાયેલો છું છેલ્લા 2017થી. અને જે મહારાષ્ટ્ર સરકારે કર્યું છે તે આપણે આપણી જેન જી અને જેન આલ્ફા બચાવવાનું છે. અને એમના પર કોઈ ડ્રગ્સ કે આ બધું પણ ના ચાલવું જોઈએ. અને શું કહેવાય કે એમનું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ એ અમારો મંતવ્ય છે. સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ તેવી રીતની વાત છે. સર, આપણું નામ જણાવશો અને શું કહેશો જે પ્રમાણે તમને કીધું છે કે જેનઝી અને જેન આલ્ફા તેના માટે આ એક મોટું પગલું છે કે આપણે પણ આ કરવું જોઈએ, પણ તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણે એને થોડું મોડા થયા છે આ વસ્તુ કરવા માટે? ચોક્કસ. સૌથી પહેલા તો મહારાષ્ટ્ર સરકારે જે આ પરિપત્ર કડક રીતે અમલ કરાવ્યો છે એ બદલ મહારાષ્ટ્ર સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામનાઓ. સાથે સાથે ગુજરાત એવું દેશમાં પ્રથમ રાજ્ય હતું કે જે ગુટખા પ્રતિબંધ કે સ્કૂલોના સંકુલથી 400 મીટરના અંતરે કોઈ પણ આ રીતે આવી પ્રવૃત્તિ ન થવી જોઈએ એ કરનાર દેશમાં પ્રથમ ગુજરાત રાજ્ય હતું. જ્યારે જંક ફૂડની વાત છે તો કોરોના બાદ સરકાર પણ સ્વાસ્થ્ય બાબતે ગંભીર છે. એટેકના નાના યુવાનો પર જે એટેકોના મૃત્યુ થઈ રહ્યા છે એનો આંકડો પણ ખૂબ મોટો છે. ધીરે ધીરે આ બધી વસ્તુઓ જ્યારે બહાર આવે છે ત્યારે એની પર ચોક્કસ પગલાં ભરાય છે અને કોઈ કડક કાર્યવાહી થાય છે. મહારાષ્ટ્ર સરકારથી પ્રેરિત થઈ ગુજરાત સરકાર પણ આનો અમલ કરશે અને વડોદરા પેરેન્ટ એસોસિએશન આ બાબતે સીએમઓ સાથે પીઓને પણ પત્ર લખશે. આ માત્ર ગુજરાત કે મહારાષ્ટ્રની સમસ્યા નથી, સમગ્ર દેશની સમસ્યા છે. ગુજરાતનું યુવાધન હોય કે મહારાષ્ટ્રનું યુવાધન હોય, ભારત દેશે સમગ્ર
દેશના યુવાધનને બચાવવાનું છે. એટલે આ જે કાયદો છે એ ધીરે ધીરે પીએમઓ સુધી અમે પત્ર લખી જાણ કરીશું કે સમગ્ર દેશમાં આનો અમલ થવો જોઈએ અને આપણું યુવાધન સુરક્ષિત રહેવું જોઈએ, એવી અમારી લાગણી અને માંગણી છે. યુવાધન સ્વસ્થ રહેવું પડે તેવી રીતની માંગ કરવામાં આવી છે. સર, આપણું નામ જણાવજો અને આપ એ જણાવજો કે યુવાધનની વાત કરેલી છે, પણ આ ગુજરાતને ક્યારે આવા તુકારા મુંડે મળશે? દીપક ઠકરાર. સૌથી મહત્વની વાત તો એ છે, તમે જંક ફૂડની જો વાત કરો તો ગુજરાત, મહારાષ્ટ્ર કે ઇન્ડિયા નહીં, આખું વિશ્વ આ જંક ફૂડની સામે ઝઝૂમી રહ્યું છે. અને જંક ફૂડના હિસાબે યુવાનોએ એટેક આવી જાય છે, મોટા ડિઝીઝ થાય છે, એ હવે આમ વાત થઈ ગઈ છે. આ ટાઈમે મહારાષ્ટ્ર સરકારે આ નિયમ લાવી અને ખૂબ જ સુંદર કામ કરેલું છે. અને ગુજરાત ગવર્મેન્ટ તો આની પહેલા ગુટકા 300 મીટરની અંદર ન વેચાવા જોઈએ એવા કામ કરી જોઈએ, તો ગુજરાત ગવર્મેન્ટે પણ આને અનુસરે અને કડકમાં કડક કાયદો લાવે. અને તમને ભૂતકાળની વાત કરું તો એક સ્કૂલ પ્રશાસને અમને રિક્વેસ્ટ કરી હતી કે 300 મીટરમાં એક લારી ઊભી છે, ત્યાં ગુટકા વેચાય છે, ત્યાં યુવાધન બરબાદ થાય છે. અને રજૂઆત તો છતાં પણ આ હટતું નથી. ત્યારે અમે ત્યાં ગયા તો અમને જોઈને નવાઈ લાગી કે ત્યાં એક વિકલાંગની લારી હતી ને, વિકલાંગ હતો અને જે આ કામ કરતો હતો. આ જંક ફૂડ અને ડ્રગ્સ અને ગુટકા આ બધું એક કોમ્બો જેવું થઈ ગયું છે. જંક ફૂડની દુકાન રાખે, જંક ફૂડથી થતા નુકસાન તો છે જ, એની સાથે આ બધી વસ્તુનું વેચાણ થાય છે. અને ગુજરાત ગવર્મેન્ટ આ કાયદો લાવે. અને સાથે સાથે મારી એક વિનંતી એ બી છે, કાયદો લાવ્યા પછી એનો સ્પષ્ટ અમલીકરણ થાય. કારણ કે કાયદો લાવીને મૂકી દે, આ ગુટકાની જ વાત છે તો ગુટકા બી હજી વેચાય જ છે. આપને એવું લાગે છે કે જે પ્રમાણે મહારાષ્ટ્રમાં જે તુકારામ મુંડે જે છે તે આઈએસ જે કામ કરી રહ્યા છે, તો ગુજરાતને પણ એવા તુકારામ મુંડેની જરૂર છે? 100% તુકારામ મુંડે જોઈએ. કારણ કે એ તુકારામ મુંડે સાહેબે છે ને ખાલી કાયદો નથી લાવ્યો, એનો અમલ પણ કર્યો છે. આ કડક અમલથી યુવાધનને બચાવવાનું જે માંગ ઉઠી છે એ માંગને વડોદરા પેરેન્ટ એસોસિએશન સંપૂર્ણ ટેકો આપે છે. અને અમારી પણ ક્યાંય બી જરૂર હોય તો અમે પ્રશાસનને વિનંતી કરીએ કે અમે આપની સાથે જ છે અને આના માટે પગલાં લાવવા જોઈએ. એના માટે પગલાં લાવવા જોઈએ તેવી રીતની માંગ છે. સર, આપણું નામ જણાવજો અને શું કહેશો કે જે પ્રમાણે કીધું કે પગલાં લાવવા જોઈએ, પણ આપ માનો છો કે આ જંક ફૂડ જેટલા ઇન્ડસ્ટ્રી જે છે તે હવે તેમને ફૂડ માફિયા તરીકે પણ તેમને હવે ઓળખવામાં આવે છે? આ વાતથી સહેમત છો? મારું નામ મેહુલ પટેલ છે, વડોદરા પેસેન્જર જોડાયેલા છીએ. તમારી વાત 100%ની છે. અને પહેલું તો કે જે આ જંક ફૂડનો જે પ્રશ્ન છે એ દરેક ઘરમાં છે. અને બાળકને જંક ફૂડની અત્યારે એવી ટેવ પડી ગઈ છે કે એને એના વગર ચાલતું નથી. એટલે પ્રથમ તો દરેક વાલીઓએ નમ્ર વિનંતી કે એમને જંક ફૂડ ખાવાનું ઓછું કરે અને પૌષ્ટિક આહાર, ઘરનો શુદ્ધ શાકાહારી આહાર જે હોય એની ટેવ પાડે. અને એ વધારે પ્રમાણમાં એ આહાર લેશે તો છોકરું પણ તંદુરસ્ત રહેશે, એની હેલ્થ પણ સારી રહેશે અને બધી રીતે એને ફાયદાકારક છે. અને જે જંક ફૂડની જે ફેક્ટરીઓ જે ખોલી નાખી છે, ગલીએ ગલીએ જંક ફૂડના સ્ટોલો, દુકાનો, બધું એ એવોઇડ કરવું જોઈએ. અને બને એટલું એને બંધ કરવાનો ગવર્મેન્ટ તરફથી ટ્રાય કરવો જોઈએ, એની પર બેન લાવવું જોઈએ. નો ડાઉટ જંક ફૂડ છોકરાઓ આજનું જનરેશન છે તો જંક ફૂડ તો ખાશે જ, નથી ખાવાના તેવું છે નહીં. પણ દરેક વાલીઓએ અથવા પોતાનું બાળક કેટલું જંક ફૂડ ખાય એનું ધ્યાન રાખવું જોઈએ. એને વધારે ના ખાય એનો ટ્રાય કરવો જોઈએ. અને પોતાનું પૌષ્ટિક આહાર, ઘરનું શુદ્ધ આહાર જે ખાય અને એ પ્રમાણેનો ટ્રાય કરવો જોઈએ. અને આની પર ગવર્મેન્ટે બેન લાવવો જોઈએ. અને એનો માનો કે કાયદો બનાવે તો એનો સખ્તી પ્રમાણે અમલ કરવો જોઈએ, એટલી અમારી માંગ છે. ચોક્કસથી પૌષ્ટિક આહારની તમને વાત કરી છે. આપ માનો છો કે જે પ્રમાણે દેશના વડાપ્રધાન છે તે મિલેટ માટે ઘણી બધી એવી જાહેરાતો કરે છે, એવા જે એક્ઝિબિશન છે તે પણ મિલેટના કરવામાં આવે છે. આપને એવું લાગે છે કે શાળાએ એનામાં ઇન્ટરેસ્ટ કેળવીને જે બાળકો છે તેમને આવા જે એક્ઝિબિશન છે, પૌષ્ટિક આહારના જે એક્ઝિબિશન, તેમાં લઈ જવા જોઈએ, જેથી જે બાળકો છે તે પણ અવગત થઈ શકે એવી વસ્તુ? એટલે 100%ની વાત છે. આ મિલેટનું જે આપણા માનનીય વડાપ્રધાને જે આહવાન કરેલું હતું એ બહુ સુંદર હતું. અને સ્કૂલ પ્રશાસનની જ વાત કરું તો અત્યારે લગભગ 70-80% જેટલી સ્કૂલ પ્રશાસનમાં જ કેન્ટીન છે. અને એ લોકો ફૂડ જ્યારે આપે છે બાળકને ત્યારે ત્યાંથી સ્ટાર્ટ થાય. હું તમને વાત કરું, એક સ્કૂલ પ્રશાસનની વાલીઓની માંગ હતી કે અત્યારે જે વીકલી તમે આપો છો નાસ્તો, એની અંદર તમે ખાલી બ્રેડ કાઢી નાખો, જંક ફૂડ કાઢી નાખો. તમે માનશો ને તમને નવાઈ લાગશે, સ્કૂલે આ પગલાં લીધા બાદ 15 દિવસ પછી વાલીઓ જ આવ્યા કે તમે પાછું ચાલુ કરી દો, બાળકો એના વિના રહી નહીં શકતા. આ હાલત છે દેશની, આ હાલત છે સ્ટુડન્ટની. તો આવા મિલેટ જેવા ને અનુરૂપ થઈ અને જો એને અનુરૂપ થઈને જો પ્રોત્સાહન આપે છોકરાઓને સ્કૂલ દ્વારા, તો એ સૌથી બેસ્ટ રહેશે.
ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે મહારાષ્ટ્રમાં જે પ્રમાણે કાયદો આવ્યો છે કે સ્કૂલના જે 100 મીટર છે ત્યાં જંક ફૂડનું પ્રતિબંધન કરવામાં આવે છે તેવી માંગ જે છે તે ગુજરાત ખાતે પણ ઉઠી છે અને વડોદરાના જે વાળી મંડળના અગ્રણીઓ છે તેમને પણ આ જે પહેલ છે તેને આગળ એટલે સીએમઓ અને પીએમઓ સુધી લઈ જવાની પણ વાત તેમને કરી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્યની જોડે. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગુજરાતની શાળા અને કોલેજની આસપાસની 100 મીટરના રેડિયસમાં જંક ફૂડ ઉપર પ્રતિબંધ મુકાવવો જોઈએ તે પ્રકારની માંગ છે તે હાલ ઉઠી રહી છે. ત્યારે આ મામલે રાજકોટથી યુવા વર્ગ જોડાણો છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે સમગ્ર મામલે, શું નામ અને શું કહેશો? ખાસ તો જે મહારાષ્ટ્રમાં જે રીતના 100 મીટરના રેડિયસમાં જંક ફૂડ એટલે કે શાળાની આસપાસ હોય કે કોલેજના આસપાસ હોય બંધ રાખવામાં એક જે અત્યારે થઈ રહ્યું છે, ગુજરાતમાં પણ એવી માંગ ઉઠી રહી છે. નમસ્તે, વત્સલ ગઢવી, એક યુવા જાગૃત. તમને ખ્યાલ જ હશે કે મહારાષ્ટ્રમાં જે સ્કૂલને 100 મીટરના રેડિયસમાં જે પાનના ગલ્લાઓ, જે ડિલક્સ, એ બધા નુક્કડોની બધું બંધ થઈ ગયું. તો એવી એક માંગ રાજકોટ, ટૂંકમાં ગુજરાતમાંથી પણ ઉપડી છે કે આપણે તમે જોવો છો રાજકોટમાં ઘણી સ્કૂલ કોલેજો એવું છે કે જેને અડીને જ પાનના ગલ્લાને એવું હોય, જેના કારણે વિદ્યાર્થીઓ સિગરેટનું વ્યસન વધે છે, પછી ફાંકીને એવું ખાય છે. અને જ્યાં ઓલો જે ગોગો પેપર ઉપર જે હમણાં બેન લાગ્યું છે એ એક સારો આપણે ગુજરાત સરકારે કાયદો ઉપાડ્યો છે કે જેના કારણે જે આ ગાંજો નહીં પીતા એ પણ ઓછું થઈ ગયું છે. અને બીજું એ કે તમને ખ્યાલ જ હશે રાજકોટમાં તો નહીં પણ ગુજરાત આખામાં જે હમણાં એનાલોગ પનીર પકડાયું છે એને કારણે જે વિદ્યાર્થીઓ છે કે વિદ્યાર્થીઓ નહીં પણ સમગ્ર બધી એજના જે લોકો છે એમનામાં જે મેદસ્વીતા થાય છે, જે એમનું શરીર વધે છે, જેના કારણે ખાસ તો જંક ફૂડ ઉપર પણ ક્યાંક પ્રતિબંધ મૂકવાની વાત છે કે તે આસપાસમાં જે ફાસ્ટફૂડની જે દુકાનો છે 100 મીટરના અંદરમાં ન મળવું. શું કહેશો? જંક ફૂડની પણ દુકાનો ના હોવી જોઈએ, અને જો જંક ફૂડની દુકાન તો ન જ હોવી જોઈએ પણ 100 મીટર પછી કે 500 મીટર પછી રાખવી જોઈએ દુકાન, અને એમાં પણ હાઇજીન મેટર કરવી જોઈએ. બાકી આપણે ઘણી જગ્યાએ તમે જાઓ ઓન કેમેરા તો તમને ખ્યાલ પડશે કે ત્યાં હાઇજીનના નામે કશું હોતું જ નથી. ઉંદેડાને આટા મારતા હોય છે. ઉંદેડાના કારણે જે આપણને રોગ થઈ શકે છે એ કોઈને ખ્યાલ નથી, અને હાઇજીન એક મેટર કરતું હોય છે આમાં. તમે શું કહેશો? શું નામ તમારું? નમસ્તે, શિવકુમાર રાજપૂત. હમણાં જે પ્રમાણે વાત કરવામાં આવી, જે આ જે વસ્તુ છે આ ગુજરાતની યુવા વર્ગ દ્વારા પણ આ વસ્તુની માંગ કરવામાં આવે. શા માટે કે આપણે જોઈ શકીએ છીએ કે આજનો જે યુવા વર્ગ છે, આપણે જોઈએ કે હમણાં દાખલા તરીકે લેવો એક્ઝામ્પલ લઈ લો કે ભાઈ હમણાં સ્કૂલનો છોકરો છે એ હમણાં ટિફિન લઈને નથી જતો. એ અત્યારે શું કરે છે કે ભાઈ પડીકા આપણે બાજુમાંથી મળી જશે ભાઈ બંધ લોકો, તો એના લીધે એના હેલ્થ ઉપર બી ઘણો મેટર પડે ને એ વસ્તુના લીધે. તમે શું કહેશો? શું નામ તમારું? નમસ્તે, મારું નામ છે મીત ભલસોડ. હું એમ કહીશ કે કોલેજ અથવા સ્કૂલના 500 મીટરના દાયરામાં પણ ક્યાંય પાન તમાકુની દુકાન ના હોય. હું એવું કહેવા માંગીશ કે કોલેજ અથવા સ્કૂલના 500 મીટરના દાયરામાં ક્યાંય પણ પાન અથવા તમાકુની દુકાન ના હોવી જોઈએ, કારણ કે આજનું યુવા વર્ગ બધા ઉલટી દિશામાં દોડે છે. આજે ગમે તે કોલેજ તપાસી લો, ગમે તે પાનના ગુલા પર વધારે પડતા વિદ્યાર્થીઓ જોવા મળે છે. તેથી હું એવી સરકારને માંગ કરીશ, રાજકોટ સરકારને એવી માંગ કરીશ કે પછી ગુજરાત સરકારને એવી માંગ કરીશ કે આ પાનના દુકાન ઉપર પ્રતિબંધ મારો, કેમ કે આજનું યુવા સિગરેટ આ તે બધું વધારે પકડી રહ્યું છે. ખાસ તો જંક ફૂડ ઉપર પણ ક્યાંક ભાર મૂકવામાં આવી રહ્યું છે કે જંક ફૂડ છે તે આસપાસના 100 મીટરમાં ન હોવું જોઈએ શાળાના. હા, એ પણ વાત સાચી છે કે જંક ફૂડ સારું ના હોય અને હોવું જોઈએ, કારણ કે આજના લોકો જે બધું યુઝ કરે છે, આ પનીર યુઝ કરે છે તે પણ નથી સારું. આ બ્રેડ યુઝ કરે છે, વાસી હોય છે, તે એટલા માટે જે આપણા માટે સારું નથી. અને સરકાર આ બેન મારે તો સારી વાત છે. તમે શું કહેશો? શું નામ આપનું? નમસ્તે, રોમિલ ત્રિવેદી. એ વાત તો સૌથી પહેલાં સાચી જ છે કે પાન ફાંકીની દુકાન ન હોવી જોઈએ. અને બીજી વસ્તુ કે જંક ફૂડની પણ દુકાન ને એ બધી હોય છે, તો અમુક લોકો જે લોકો બંક મારીને જતા હોય છે ને એ બધી વસ્તુ છે, એટલે 100 મીટર કે 500 મીટરની વચ્ચે આવી એકેય વસ્તુ ન હોવી જોઈએ. અને મેઇન વસ્તુ તો કે તમે જંક ફૂડની જગ્યાએ ક્યાંય પણ જ્યાં ફ્રૂટ્સ મળે છે કે એવી એકેય જગ્યાએ જે વાત તમે જાઓ તો એ બરાબર છે, બાકી જંક ફૂડ્સ અને આ પાન ફાંકીની ટૂંકમાં એ રેન્જમાં એકેય દુકાન ન હોવી જોઈએ એમ, અથવા એકેય ટપરિયું ન હોવી જોઈએ એમ. એ રીતે તો વધારે પડતું સારું એમ. ક્યાંક ને ક્યાંક યુવાનોમાં પણ એ જ પ્રકારની માંગ છે. શું નામ તમારું? મારું નામ કર્તવ્ય રામાવત. આ ભાઈએ કીધું કે 500 મીટરની અંદર ન હોવી જોઈએ, તો એના લીધે પનીર માટે લેપ્ટોસ્પાયોસિસ નામનો એક રોગ થાય છે, જેથી આપણા શરીરને નુકસાન કરે છે. તેથી 500 મીટરની અંદર જંક ફૂડ કે પાનના ગલ્લા ન હોવા જોઈએ શાળાની 500 મીટરની. ખાસ તો શું કહેશો
જે પ્રતિબંધ ક્યાંક ને ક્યાંક જે માંગ અત્યારે ઉઠી રહી છે, તમને લાગે છે કે આગામી સમયમાં આ જે માંગ છે તે વધારે પડતી આગળ વધીને તંત્ર પણ ક્યાંક ને ક્યાંક આના ઉપર કામગીરી કરશે? તંત્ર પણ કહેવામાં માગી છે, તંત્ર પણ આગળ કામ કરે, તેનાથી જંક ફૂડ બંધ કરે અને આ કોલેજના 10-100 મીટરની અંદર ન રહેવા દે, 500 કે એની મીટરમાં જાય, તેનું ખાસ અમારા આવેદન છે સરકારને. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જેઓ જણાવી રહ્યા છે કે જે રીતના મહારાષ્ટ્રમાં 100 મીટરની આસપાસ, એટલે કે શાળા હોય કે પછી કોલેજને 100 મીટરની આસપાસ જંક ફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે, તે જ પ્રકારે ગુજરાતમાં પણ આ જ પ્રકારનું જે સિસ્ટમ છે તે લાગુ કરવામાં આવે, જેથી કરીને જે યુવાનોમાં જે મેદસ્વીતા વધે છે અને આ સાથે જે કહી શકાય કે યુવાનોમાં જે અન્ય જે રોગો જે આવે છે તે પણ ન થાય. એટલે કે ક્યાંક ને ક્યાંક યુવાઓ પણ ક્યાંક ને ક્યાંક સકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાજકોટ. તેના જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક જે સ્કૂલોની નજીકમાં 100 મીટરના એરિયામાં છે તેવા જંક ફૂડની શોપને ક્યાંક ને ક્યાંક બેન કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં પણ આ વસ્તુ શક્ય થાય એના માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જામનગર વાસીઓ પાસેથી ખાસ કરીને જાણશું કે હાલ જે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્કૂલોની નજીકના 100 મીટરના એરિયામાં જે જંક ફૂડની દુકાન છે તે ક્યાંક ને ક્યાંક બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આ વસ્તુ થાય, શું લાગે તમને, થવું જોઈએ કે નહીં? ગુજરાત છે ને પેલા તો મહારાષ્ટ્ર છે ને કેટલું કદમ છે ને વાહે છે, મતલબ પાછળ છે. ગુજરાતમાં પેલા મહારાષ્ટ્રમાં પેલા પનીર બંધ કરાયું, એના પછી કેટલો સમય પછી ગુજરાતમાં ઓલું પનીર બંધ થયું. હવે મહારાષ્ટ્રમાં આ સ્કૂલમાં 100 મીટરના અંતર ફૂડનું બંધ થવાની છે બધું, તો હવે જામનગરમાં ચાલુ કર્યું. એટલે આપણે જામનગર મહારાષ્ટ્રથી કેટલું વાહે હાલે છે. શરૂઆત આપણા ગુજરાતમાં કેમ ન થાય બધી વસ્તુની, હું એમ કહેવા માંગુ છું. 100 મીટરના અંતરમાં જંક ફૂડ છે, બરાબર, બધી જગ્યાએ કેટલો સમય, 15 દી મહિનો એક તંત્ર ખાલી જોશે, દેખાડો કરશે, બધી જગ્યાએ આપશે, એના પછી જેમ છે એમ રાબેતા મુજબ હાલશે. કોઈ ટૂંકમાં છોકરા સ્ટુડન્ટ બરાબર જે ઈ લોકોને ની સરકારને કાંઈ પડી જ નથી, શિક્ષણ લોકોએ કોઈની કઈ પડી જ નથી. મહિનો 1-2 મહિના વ્યવસ્થિત રીતે હાલશે, પછી જેમ હતું ને એમ જ થવાનું છે. એટલે ગુજરાત આપણું છે ને મહારાષ્ટ્ર કેટલું પાછળ છે હજી હાલમાં. અને ભાઈ સ્કૂલોમાં ક્યાંક ને ક્યાંક જંક ફૂડ બંધ કરવાની વાત છે, જંક ફૂડ બંધ થવું જોઈએ, તો ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તેના સ્વાસ્થ્યની ચિંતા કરી અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ જંક ફૂડ બંધ કરવામાં આવ્યું, આ વસ્તુ ગુજરાતમાં થવી જોઈએ કે શું? મારું માનવું એવું છે કે એક તમે જોયું હશે એક ગીત આવ્યું હતું કે એ દુનિયા એક દુલ્હન, દુલ્હન કે માથે કી બિંદિયા, એ મેરા ઇન્ડિયા. તો ઇન્ડિયાનું દિલ કોણ? તો કે ગુજરાત. તો આ બધી વસ્તુ ગુજરાતથી શરૂઆત આવી છે. આપણા મોદી સાહેબ જે આ મોટી પોસ્ટ ઉપર અત્યારે બેસા છે, તો આ ગુજરાતને દુઆ દે કે બેઠા છે. આ જંક ફૂડની વાત છે, તો આ લોકોને કોઈ વસ્તુમાં ચેનચાળા, નાના બાળકો હોય કે પછી મોટા સ્ટુડન્ટ હોય, આ લોકોને ચેનચાળા કરવા છે, મોટા ખાલી તાઇફા કરવા છે ને થોડાક દિવસ દેખાવ પૂરતું છે. તમે જોઈ લેજો, થોડાક દિવસ પછી આ 100 મીટરની અંદરમાં તમે કહો છો 50 મીટરની અંદરમાં એ છે ને આ જંક ફૂડ વેચાતા હશે. ખાસ વાત રહી કે સેહતની, આ લોકોને કોઈ સેહતની તો કોઈની સ્ટુડન્ટની કે બચ્ચાઓની પરવા જ નથી. તમે જોઈ લો યુપી બિહારની અંદરમાં સ્કૂલની અંદરમાં અત્યારે હાલતો કેવી છે છોકરાઓની, કે એને ખાવાનું કેવું દે છે કે જે પાણી જેવું હોય છે. અંદર બટેટા તમે જોવો ને તો બટેટા છે ને પાણીની અંદરમાં તરતા હોય છે, બરોબર. હું તો પેલે ઈ કહું છું કે તમે સ્કૂલની અંદર તમારી સુધારો કરો, પછી બહાર ન લેવા જાજો. આ ખોટા તાઇફા કરે છે, તાઇફા વાળી સરકાર છે ને આ લોકોને મોટી બડાઈઓ કરી ને ખાલી લોકોના મત લેવાની જ વાત છે. ને આ જેને મારું માનવું તો એવું છે કે નાના બાળકો જે આપણા દેશનું ભવિષ્ય છે એના સાથે ચેનચાળા ના થાય એવું કરો ને. આ જંક ફૂડ 100 મીટર નહીં, પણ હું તો કહું છું કે 500 મીટરની અંદરમાં બંધ કરાવો. આ વસ્તુ બનવી જ ન જોઈએ કે જેનાથી નાના બાળકોની સેહત ખરાબ થતી હોય. વાત અત્યારે શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક જે એનાલોગ પનીર પેલા મહારાષ્ટ્ર બંધ કર્યું, હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્કૂલોની નજીકમાં 100 મીટરના એરિયામાં છે જે જંક ફૂડની શોપ છે એને બંધ કરવામાં આવી હતી. હવે ગુજરાતમાં પણ શિક્ષણ મંત્રીને ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતમાં પણ આ નિયમ લાગુ પડે અને જંક ફૂડની દુકાનો બંધ થાય. શું કહેશો? 100% જંક ફૂડની 100 મીટરની અંદર દુકાન બંધ થવી જ જોઈએ. હાલ આપણે જોઈ તો અત્યારે બધી જગ્યાએ નાસ્તાની લેરીઓ ખુલ્લેઆમ આ કોઈ જાતની ચોકસાઈ વગર અહીંયા વેચાણ ચાલુ હોય છે અને આના હિસાબે વિદ્યાર્થીઓ બીમાર પડે છે અને કોઈ જાતના એના પાસે હાઇજીનની કઈ વ્યવસ્થા નથી હોતી, નથી ગ્લોવ્સ પહેરતા, નથી હાઇજીન કેપ પહેરતા અને કોઈ પાસે શોપે લાયસન્સ પણ હોતું નથી. એને મન ભાવે જેટલા મન પડે એટલા ભાવો પણ વસૂલ
હોય છે. અને જે વાત કરો છો 100 મીટરની, તો બધા સ્કૂલની બારે અત્યારે હાલ પાન મસાલાની, તમાકુની દુકાનો તો પણ છે. એનું તો પણ સરકારનું ધ્યાન દોરવું જોઈએ કે આમાં પણ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આમાં વ્યસનમાં ફસાઈ જતા હોય છે. મયુરભાઈ, વાત અત્યારે છે કે ક્યાંક ને ક્યાંક સ્કૂલોની નજીકમાં જંક ફૂડની શોપ છે એને ક્યાંક ને ક્યાંક બંધ કરવાની વાત છે. તો ગુજરાતમાં બંધ થવી જોઈએ કે શું? ચોક્કસપણે આપણું કહેવું તો એ જ છે કે 100 મીટર નહીં પણ 200 મીટરના દાયરા બારે બધું જમ્પ ફૂડનું હોવું જોઈએ. કારણ કે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે, બરાબર છે, ક્યાંક ને ક્યાંક ગંદકી ફેલાતી હોય છે ને આ લોકો પાસે કોઈ પાસે શોપ લાયસન્સ હોતું નથી ને ક્યાંય પણ શોપ લાયસન્સ ચેક કરવા જતા નથી. માત્ર ને માત્ર 15 દિવસ જાય, ફોટો સેશન કરી ને બધું બંધ કરી દેવામાં છે. આમાં એવું થાય છે કે જ્યાં છોકરા ભણતા હોય છે, સ્ટુડન્ટ ભણતા હોય છે, એની સ્વાસ્થ્ય માટે છેડછાડ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે મારું. अभी हाल जो गुजरात में जो वो स्कूल है, स्कूल के नजीक में जंक फूड की शॉप है, वो बंद करने की बात है, क्या कहेंगे आप? स्कूल के नजदीक में जो भी जंक फूड है उसको बंद होना चाहिए, क्योंकि जिस गुजरात मॉडल को लेकर के देश के अंदर 2014 में सत्ता परिवर्तन हुआ केंद्र सरकार में, और वो गुजरात अगर शिक्षण को लेकर के या जंक फूड को लेकर के अगर पीछे रहता है तो इसमें गुजरात सरकार का फेलोर है। और यहाँ के म्युनिसिपल कॉर्पोरेशन में रिक्वेस्ट करना चाहूंगा कि जो भी शॉप है उसके पास अधिकृत लाइसेंस भी नहीं है, फिर भी वो लोग स्कूल के 100 मीटर के दायरे में नहीं 50 मीटर के दायरे में रह करके बेच रहे हैं, तो उसके लिए कहीं ना कहीं जामनगर म्युनिसिपल कॉर्पोरेशन भी जवाबदार है। और शिक्षण मंत्री खुद गुजरात जामनगर शहर से हैं, उनको रजूआत किया गया है। तो इस मंच के माध्यम से मैं गुजारिश करना चाहता हूं कि अगर उनको शिक्षा में कुछ अभूतपूर्व परिवर्तन लाना है, गुजरात के जामनगर से शिक्षण मंत्री हैं, तो उनको तत्काल प्रभाव से जामनगर में यह कदम उठाना चाहिए। जय भारत, जय हिंद। તો ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે જે ગુજરાત સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક આ નિર્ણયનો પાલન થાય અને જે સ્કૂલોની નજીકમાં જે જંક ફૂડની શોપ છે એને ક્યાંક ને ક્યાંક બંધ કરવામાં આવે અથવા તેની SOP ના નિયમ મુજબ ચાલુ રાખે તેવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.